માને મારા આખા બગીચામાં ચીકુડી બાઈ અને હવે તો એની માને ચીકુ આમ બે ફામ આવવા મીડ્યા. પણ એની માને હું જ્યારે બગીચા માટો મારું ને તા મારા દીકરા ચીકુ ઓછા થાતા જ હોય છે. આજ તો એને હરખી ધ્યાન રાખવી છે. એની મને મારો માણા રાજુડો હજી એની મને સિરાય છે. હમણાં 8 વાગી જાય છે. હવે જલ્દી ખાઈ લે ને તો એને બગીચામાં ધ્યાન રાખવા કાઢું. અને મારા છોકરા આજ રવિવાર હે ને તે ધાબા ઉપર રમે છે. એ ભલે રમતા હોય નકર રમતા મારા દીકરા ઘાણી કરતા હોય છે. એટલે રાજુ બોલો ને શેઠ. હા તો તે સિરાઈ લીધું? હા તો મારી વાત કાન ખોલીને સાંભળ. તને ખબર હે ને આપણા બગીચામાં ચીકુડીમાં અત્યારે 2 ફાર્મ ચીકુ આયા છે. આયા હે ને? હા તે અત્યારે રહ્યું ને મારા દીકરા સકલા અને ખિસકોલા રહ્યા ને એ બહુ ચીકુ બગાડે છે. એટલે તારે રહ્યું ને ઓલા શેલા બાજુ રહ્યું ને ધ્યાન રાખવાની છે. હું આ બાજુ છેડે ધ્યાન રાખીશ હો. ભલે કાંઈ વાંધો નહીં. હા અને સમજો સકલા બકલા કે ખિસકોલા બિસ્કોલા રહ્યા ને ખોટા ચીકુ નો બગાડે ને કોઈ માણસો સમજો ચીકુ છોડવાનો અવાજ હોય નો આવે પછી. હા તો જાય બાપુ અમારે જાવું છે. હા મારા દીકરા છોકરા તો જો એ તમારે નથી જવું. તમારો બાપ તમે અહીંયા રહ્યો ને. ના અમારે જાવું છે. હું નથી લઈ જાવ. આ છોકરા તમારા આરવિત્રા હે. એટલે એ તો મને ખબર હે પણ આ મારા દીકરા સમજતા નથી. એટલે કાકા આજ રવિવાર છે રખડવાના દી હોય. તમે કાકા શીકુડીમાં જઈને શું કરશો? અહીંયા રમવો ને જાવ. ના અમારે જાવું છે. અમારે જાવું છે. હા રાજુ આ તો હાવ મકડા જેવું છે. સાચી વાત છે. સમજતા જ નથી. એક કામ કર રવજા તું ભેગા લઈ જા. હાલો. હા ધ્યાન રાખજે. એની મને મારા છોકરાનું શું કરવું બોલો. એની મને પરાયણી હારે જા લાય ઈ ઓલા શેડે જાય ને તા હું આ શેડે જાઉં. મારા દીકરા શીખવું હમણાં બહુ ઓછા થાય છે. હા આ મારા દીકરા મારાના આખા ગામના કામે જાય છે પણ મને કોઈ કામે નથી લઈ જતું અને આ ગામમાં બેઠા બેઠા એકલા દી નથી જતો. શું કરવું હવે? રાજા ગઈ ગયા એટલે ક્યાં જવું છે? પણ તું હાલ તો ખરા. પણ મને વાત તો કર કઈ તું એ હું તને પછી કહીશ. તું હાલ. આમ તો જો મારા દીકરા શીકુડીમાંથી શીકુ કેટલા ઓછા થઈ જાય છે. રાજુડાને હું કહું ને એટલે હરખી ધ્યાન રાખ. તારો બાપ શીકુ ઘણા ઓછા થઈ જાય છે તો મારો દીકરો એમ કહે કે એકલા પૂરું નથી પડતું. અહીંયા સકલા ખાઈ જાય છે, ખિસકોલા ખાઈ જાય છે. મારો દીકરો હાવ કામ સોંટો છે. હવે એની મને મારે હરખી નજર રાખવી જોઈશે નકર મારે કાંઈ નહીં વરે. લાય આમ તો નજર કરું. અરે રોહિતિયા તારો બાપ ગામમાંથી આપણે વાડીઓમાં પૂજ્યા. હવે તો મને કે આપણે અહીંયા હું લેવા આવ્યા હવી. ખામ ખાન કહું છું. આમ જો કુકલા એ તારો બાપ રોહિતિયા તું આ એક માસ દેખાડવા હાટું મને ગામમાંથી ઠેઠ વાડીઓમાં લાવ્યો. અહીંયા ગામમાં દેખાડી દીધું હોત તો આ માસમાં હું જોયા જેવું છે. અરે કુકલા તારી તો બુદ્ધિ આવી રહી. એ તારો બાપ આ માંસ રહ્યું ને આપણને શીખવું ખવડાવશે. શીખવું એટલે રોહિતિયા આ માંસ શીખવું ખવડાવશે એ વાતમાં મને કઈ હરખી સમજણ ન પડી. સમજાય હરખો મને. અરે કુકલા આપણા ગામના ઝાડિયાના બગીચામાં શીખવું નથી પાક્યા? હા રોહિતિયા એ તો મને ખબર છે. અરે કુકલા તો તને ઈ ખબર છે ઓલો ઝાડિયાનો માણા રાજુડો નો લ્યો એ હાવ બીકણ છે. એ ભૂતથી તો બહુ બીવે છે. અને આપણે ઝાડિયાના બગીચામાં જઈશું અને આ મોરું પહેરીને રાજુડાને પીવરાવશું અને રાજુડો ભાગી જાય છે અને પછી આપણે ધરાઈને ચીકું ખાઈશું. એ રોહિતિયા એ વાત તો તારી હાચી પણ જો ઓલા ઝાડિયાને ખબર પડી ને કે આપણે ભૂતનું મોરું પહેરીને એના માણાને બીવરાયો છે તો તારો બાપ ઝાડિયો આપણને બેને તોડશે નહીં. તું ઉપાધિ કરી મને હું તારી હારે છું. હાલ મજા આવે ને પેલા ઈસકા ખાવાની. હા પેલા મજા આવે છે. ખા મારા દીકરા મારાના જાડિયાના છોકરા કેટલા આરવિત્રા. એ છોકરાઓ નીચે ઉતરો. શું કરો છો? આ રમી રમવાના દીકરાઓ ક્યાં થાવ છો? આ બગીચાની અંદર ભૂત થાય છે. હાજુ કેવું હો રાજુ કાકા? તું તો વિશ્વાસ વગર નો લાગે. એ હાચું કઉ છું. અહીંયા બગીચાની અંદર ભૂત થાય છે. છૂપછાપ અહીંથી નીકળી જાવ ને અવાજ કરતા નહીં ને ભૂત સાંભળી જાય છે ને તો અહીંયા પહોંચી જાય છે.
એટલે નીકળો ચૂપચાપ હાલો. છોકરા તો છોકરા જ છે. આમ તો કુકલા હવે ઝાડિયાનો બગીચો આવી ગયો છે ને તું અહીંયા બે હું જાઉં છું બગીચામાં. અહીંયા જેટલા માણા હોય ને એ બધાને હું ભગવાડી મૂકીશ અને જ્યારે હું હાથ પાડું ને ત્યારે તું આવજે. ત્યાં સુધી આવતો નહીં. એ વાંધો નહીં, જા જા. અને અહીંયા નહીં બેહજે હો. એ હા જાઉં છું કાકા. હા જા જા. હાલો હાલો, આખા બગીચામાં હરખી ધ્યાન દેવાની હે હો. રાજડોની આવતા લાગે છે. વાહ રોહિત્યા વાહ, મારા દીકરા મારાના સોયત્રા નાખી ગયા. હા 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 વણ તો એની માને હારા શીખવું છે હે. વણ દાડીએ રહ્યું ને ઝાઝા નાખવા જોઈશે ત્યારે તેની માને શીખવું ઉતરશે. બે મોઢે શીખવું ઉતરવાના પછી પૈસા વાળો થઈ જાય. લીલા એ કેમ ચાડ્યો કે શું થયું હે? બગીચામાં ભૂત થયું. એ અહીંયા હાલ તો તારી જાતના આ જમાનામાં કોઈ દી ભૂત થાય હે? હું રાંગા મારે ભૂત સારા છોકરાને. હે બેટા હાચું કે હે? હા બાપુ, મેં મારા આંખે જોયું. લે મારો દીકરો આમ તો જો મારો છોકરો ખોટું બોલે. એ તમારી માને આ જમાનામાં ભૂત નો થાય. ભૂત થાય હાલો હાલો મને બતાવો હાલો. ના મને ન ખાવું. ઉમર ન હાવ. આ તો મારા દીકરા પાદણીના હારે નથી આવતા. હવે હું કરવું? હે સાંભળો તો એની મને કોક દાંત કાઢે એવો અવાજ તો આવે છે હો. ઓય હા મારા દીકરાના રહ્યો ને કોક સોરબો રહેશે. હાલો ના અમર ન હાવ. જય માતાજી. એની મને આ તો મારા દીકરા આવતા નથી. એ તમે રહ્યા ને અહીંયા ના રીજો હું સમજો હમણે આવું છું હો. અહીંયા બેહો. મારા દીકરા આ તો ફાટલા છે, મારે જ આવવું જોઈશે. જય માતાજી. જય માતાજી. મારા દીકરા મારાનો રાજુડો તો હાવ ફટ્ટુ છે. મારા દીકરા મારાનો ભૂતને દેખીને એવો ભાગ્યો ને, હાવ ફટ્ટુ છે. આ તો સોયત્રા નાખી ગયો હો. હાસુ કઈ ભૂતને બારીને ભાગી ગયો? હા એટલે હાસુ કા ભૂતને જોઈને તો એ સોયત્રા નાખી ગયો. એ ભૂતને બારીને સોતરા નાખી ગયો, તું કેમ ન ભાગ્યો? પણ હું હવે ભાગીશ ને. ઊભો મર. તારી જાતના હવે તને હું ભાગવા દઉં હે? તને પકડી લીધો ભલામણા. હવે તો સમજો તારી સર્વિસ કરી નાખવી છે. એ લાડિયા મારતો ને. એ ભૂત રહ્યો ને એ કોઈ ભૂત નથી. એ હે ઓલો રોહિત્યો અને ઈ આઈડિયો એનો જ હતો. મારો આમાં આટલો હેટ નથી લાડિયા, મને મારતો નહીં તું. તારી જાતના તને મારીશ તો નહીં, પણ હવે તારું શું કરવું સમજો? મને તારા બાપાની શરમ આડી આવે છે. નકર સમજો તારી સર્વિસ કરી નાખી હોત. હવે મારી વાત કાન ખોલીને સાંભળ. હું જાઉં છું રોહિત્યા પાસે અને રોહિત્યાની સારી સર્વિસ કરવી છે. એને ફોન બોન કરીને કહેતો નહીં હો, નકર સમજો ગામમાં હું આવ્યો ને તો તારી સર્વિસ કરી નાખીશ. હાલ ઉપેટ અહીંયાથી ઉપેટ ભાજ. ભૂત બનીને બીવરાવે છે. લાય હવે જવું છે રોહિત્યા પાસે અને રોહિત્યાનો વારો કાઢવો. તારી જાતના ઓલા રાજુડાને ભગવાડ મૂક્યો. હવે બગીચામાં કોઈ દેખાતું નથી. લાય મારા ભાઈબંધ કુકલાને હાથ પાડ લો. ઓલો ઝાડિયો તો આ બાજુ આવે છે. લાય એને બીવડાવું. આમ તો ઝાડિયા તારી શીકુડીમાં ફાલ કેટલો આવ્યો છે. વાહ ફાલ તો રોહિત્યા ઘણો આવ્યો છે, પણ મારો દીકરો વણ ફાલ માર્યો ને મધુમાખ્યું ના આવી. વણ તો મારા દીકરા ભૂત આવે. હવે ભૂત શું કામ આવતા હશે?
હવે જાડિયા ભૂત કોઈ દી આવે એટલે આ હું સાચું કહું પણ એની મને એ ન ખબર પડે કે આ ભૂત શું કામ આયા. એ જાડિયા ઈ તો મને થોડી ખબર હોય, ઈ તો ભૂતને ખબર હોય. ભૂતને ખબર હોય તો મારે ભૂતને પૂછવું પડે. હા તો ભૂત આ સિકુન બગીચામાં ભૂત શું કામ આયા સાચું કે. ઈ તો ભૂત ચીકુ ખાવા આવ્યા હોય. ભૂતને સિકુની ભૂખ લાગી હોય એટલે સિકુના બગીચામાં સિકુ ખવાયું હોય. હા તારી જાતના મારે હવે તને શું કેવું, મારો દીકરો મારા બગીચામાં આમ જોતો ભૂતનું મોરું પહેરીને આવ્યો અને મારા માણસને બીવડાવીને કાઢી મેક્યો અને આ મારો દીકરો સિક્કો ખાવા આવ્યો. હે તું પણ જાડિયા ઊભો તો રે, હું એકલો ના આવ્યો, મારો ભાઈબંધ કુકલો આવ્યો હે. તારો ભાઈબંધ કુકલો તને મેકીને કેરનો ઘરે ભાગી ગયો. હે હા અને તને બહુ આમ શીખું ખાવું એમ થાય ને. હે શીખું ખાવામાં જ મજા આવે પણ તે કોઈ શીખું ધ્યાન રાખી છે ના રાખી ને તો સમજો આ ભૂતનું મોરું પહેરીને આખા બગીચામાં ધ્યાન રાખજે. જેમ મારા માણસ તે ભગવાડ્યો હતો ને એવી રીતે કોઈ સોર કે કોઈ લૂંટારા આવે ને તો ભૂતનું મોરું પહેરીને એને બીવરાજને ભગવાડજે હો. નકર સમજો આ મારું કામ નહીં કરીને તો હું સાંજે તાર ઘરે આવીશ અને તારી સર્વિસ કરીશ. સમજાઈ ગયું? જાડિયા આ કામ મારે કરવાનું. ના ના મારા બાપા કરવા આવશે. મારા દીકરાને અહીંયા ચોરી કરવા આવું શીખુની અને પાછો કે કામ નહીં કરું. કરીશ કે નહીં કહે? હા કરીશ. હાલ તો સમજો સાનો માનો ભૂતનું મોરું પહેરીએ અને આ શીખુન બગીચામાં રહ્યું ને સકલા બકલા ખિસકોલા એ બધું આમ તો ઉડાડીને ભગવાડ જા. હાલ હા હટ 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 હટ. જોયું ને મિત્રો મારા શીખુના બગીચામાં ભૂતે સકલા ઉડાડે. જોયું ને? આવા અમારા કોમેડી વિડીયો જોવા માટે અમારી રંજન કોમેડી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હવે હું જાઉં છું ભૂત વાયા ચકલા ઉડાડવા. હુટ હુટ હુટ.